શ્રી કૃષ્ણ હેમાજી, કેમ છો? બચ્ચામાં લાગે તમારું એક ફરી નવા લોગના આજના વાગી ગયા હે 7:45 અને છોકરી સિવાય ઉઠી ગયા હે ને ખાટલે રમે હે ને આપણે બીજું બધું આડાવડું કામ થઈ ગયું ને હંજવારી કાઢવાનું બાકી હે ને હીરાવાનું બાકી હે, પછી ઠામે કે રહે તો એવું બધું હે ને અત્યારમાં ચકલા મસ્ત મજાનું જમવા બોલે હે અને ઓલવાડી એક તો મજૂર આવે તો બધા આવે અહીંયા અમે મા દીકરો વૈતા હે તો એવું પંખીડા ઉડે હે રૂપારા મસ્ત કિલોલ કરે હે બિલ્લીમાં અહીંયા બખાય હે એમાં ભીહું જો ખાઈ હે અમે અને અમારે ધવલભાઈનો ખટલો પડ્યો હે તડકો પણ મસ્ત મજાનો જો અત્યારે તો છે વાંધો નથી. કાલ તો વેસમાં 2-3 રેડ આવ્યા હતા. લીમડો આડો પણ આ બાજુથી તમારે ઓલ બાજુ જાય ને તો મસ્ત મજાને દેખાય. હાલો જો મારે જાઉં ગાઈને રોટલી દે મારી અહીંયા કૂતરાએ જેથી હતી તે બધી સાય ઢોરી નાખી. હવારમાં મસ્ત મજાનું જમવાનું પહેલાં તો વઘારેલી રોટલી પછી લસણ અને મરચાંની મસ્ત મજાની ચટણી અને આપણી રોટલી આ ખાવાનું હોય એટલે કંઈ ઘટે નહીં. હવે થોડુંક દૂધ લઈ લઈએ એટલે મોજે મોજ. આજે બટેકાનું શાક કરવાનું હતું તો જો બટેકા મસ્ત મજા સુધારીને ધોઈ નાખ્યા આમાં ક્યાં પાંદડું એવું અને આપણે તેલ પણ મૂકી દીધું છે. તેલ થઈ જાય એટલે વઘાર નાખે લાઈટ જો આવી છે લબક ઝબક થાય છે રહેતી નથી. તો હાલો ફટાફટ ક્રિશીભાઈ રમે ત્યારે ઘોડિયામાં ચોલા ખાઈ રહ્યા હજી તો કંઈ એને હિસકાવતી હતી પણ હું તો નહીં નકર તો વાંધો નહીં લાઈટ હરખી હોય તો ઘોડીઓ નથી તો શું કહેવાય કે એ પણ હું તો નથી. મેં કીધું હાલો પહેલાં શાક કરી નાખો. મામીની બધા ઢોલને ગયા ઓલવાડીએ ચાલે મજૂર આવે ને એની બધી ભેગી કરવાની છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને સ્વાગત છે તમારું ફરી નવા લોગમાં. અત્યારના હવાના 7 વાગી ગયા. આપણે હજી બધું થોડુંક કામકાજ બાકી અને અત્યારમાં મસ્ત એકદમ વાતાવરણ હતું ઝાકર આવી તો મેં કીધું હાલો તમને થોડીક બતાવી દઉં કેવું ખીએ તો હાલો છે આપણે કામ ઘણું હોય બધું ફટાફટ પતાવી દઈ. આજ તો એને ઝાકર આવી છે કેટલું મસ્ત વાતાવરણ અત્યારમાં દેખાય. પાણીના મોતિયા થઈ ગયા. હવે તો ઝાકરો આવશે કઈ હાલ જો આપણે અત્યારમાં છે ને ક્રિશીભાઈ હતા ને તો થોડુંક કામ ફટાફટ કરી નાખ્યું. તો પહેલાં તો હું રોટલી કરી નાખું અને પછી બીજું આડાવડું કામકાજ કરવાનું રહી. કેમ કે ક્રિશીભાઈ ઉઠશે ને તો કંઈ મેળ આવે નહીં. તો આપણે ઉઠી ચા પાણી પીતા થોડોક મેં કીધું અત્યારે મસ્ત વાતાવરણ છે તો જરાક વિડીયો બનાવતી આવું અને બ્રશ પાણી કર્યું ચા પાણી પીધા. મામી ત્યાં ભેંસની દવા ગાયની દવાની હોય ને તો એ કામ કરવા ગયા અને હું મારું મિશન સંભાળી લઉં. તો મારે બનાવવાની હતી રોટલી તો ફટાફટ મેં કીધું લોટ બાંધી લઉં ને પછી રોટલી વણવાની રહી.
હાલો જો હું આવી ગઈ હું ગાયની રોટલી દેવા અને જો યાદ આવી ગઈ તો લગભગ તો દઈ જ દઉં. પહેલાં તો હું ત્યાંથી જ લોક ચાલુ કરતી, હવે તો કાંઈ નક્કી ના હોય. વાતાવરણ સરસ છે. હાલો જો બધા ઠામ કરી નાખ્યા, એમ ઠામ કરી ઓટો બધો ધોઈ નાખ્યો, ફરિયા બધું ચોખ્ખું કરી નાખ્યું. અને કપડાં ધોવાના હતા ઘણા બધા ધોઈ નાખ્યા. અને કૃષિભાઈ પણ હોઈ ગયા છે. અને હવે બીજો ઓર્ડર થોડુંક શાક ને રોટલાને કરી નાખીએ, ઉતાન તક થઈ જાય, ચાકશે પછી કરવા દે નહીં. અને જો માલ રૂપાને એમાં બેઠા હે ટાઢે સાંઈ. ગાયને આ બાજુ બોલો તડકો આવે ને ત્યાં જ આવું મેં મોઢું રાખીને. જો કેવા રૂપારા બેહે, ખિસકોલા રૂપારા બોલે હે. ચકલીએ જો અહીંયા અમીર મામાના બધા બેઠા, અહીંયા અમારા બેઠા. જો આ ઝાડવું અમારું વડલો એક જ થળિયું હે પણ જબરીનો હે. શાક ને રોટલા બે થઈ ગયું છે. અને હવે ઓલા બધા વાડી ગયા હે, કૃષિભાઈ હજી હોતા હે તો એ ત્યાં સુધી હું તો ફ્રી હોઉં. ઓલવાડી બધા ચાહીએ પણ મને તો કોઈ લઈ નથી જાતું. ગધેડીનું એમ કહે કે ના નથી આવું તારે. એ વાડીની માંડવી પડી ગઈ છે, ભેગી થઈ ગઈ. અને આજે માંડવી વીણવા પણ માંડ્યા છે. પણ મને કોઈ નથી લઈ જતું તો હું વિડીયો બનાવું કંઈ કરું. હું ઘરે ને ઘરે જો તંટાળા રસોઈ બનાવવાની ને બસ કૃષિને રમાડવાનું એવું બધું. કૃષિ વહી આરામ મળી છે, ધીરે ધીરે ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે એવું બધું હે ને. કીધું જાઉં કરવું પણ ખબર નહીં કીધી જવાય નહીં ઓલવાડીએ. તો કંઈક ચાહો બેમાં દીકરો આવતા જતા કે મારતા તો હમણાં લગભગ પાછું ઇન્જેક્શન આવવાનું હોય એમ કહેતા હતા કૃષિને. તો જાઉં છું તેથી તો ગામમાં જાઉં ને ત્યાં ગમરા મારતા છું હેતા નજીક પણ ના મેળાવે, કેમ કે આ હું તો તે કામ કરવાનું હોય ને એ જાગે તે રમાડવાનું હોય ને આને લઈને હાલીને જાઉં તડકોનું હોય એટલે ના મજા આવે. પાછા વળી કંઈક ચાહો ને ત્યાં જાઉં. તો હાલો મારા જે બ્લાઉઝ પડ્યું હોય ને એમાં મારે થોડુંક કામ કરવાનું બાકી છે. કામ કરવાનું બાકી નથી, જો કે સોરી ભૂલાઈ ગયું. મારે એમાં સિલાઈ કાઢવી છે. પહેલાં મારા લગ્ન થયા ને તેનું બ્લાઉઝ પડ્યું મારી પાસે, પણ પછી હું જાડી થઈ ગઈ ને તો શું કહે થતું નથી, એમાં સિલાઈ કાઢવી પડે. મેં તે પહેરીને ગમસણમાં મૂકી દીધું, હવે પાછું કાઢી લીધું. કેમ કે હે એવું ને એવું બહુ મસ્ત હે. પારસથી કરી નથી મેં તેમને રાખી દીધું. ઘણી વાર 7 વાર પહેરી લીધું હતું, પણ આજ પાછું મને યાદ આવ્યું તો બધા કપડાં જૂના કાઢતી હતી, જે નથી પહેરવાના એ કલર હું બધા અલગ કાઢી નાખું. તો એમાં મને યાદ આવ્યું તો મેં કીધું હાલ હું તમને બતાવીશ. સાડીમાં મારે હે ને કરવાના હે ફોલસેડા, પણ ખબર નહીં ગામમાં કોણ કરે ને કોણ નથી કરતું ને મને કાંઈ આઈડિયો હે નહીં. કેમ કે યાદ આવશે ને તો હે ને કોઈને પૂછી ગામમાં કોણ કરે ને ફોલસેડા સાડીમાં, નહીં તો પછી ખંભાળીએ લઈ જવા જોઈએ. ખંભાળીએ તો આવતા જતા કંઈ મેળ આવે નહીં, કારણ કે કંઈક ને કંઈક કામ હોય ને ઉતામળથી જતા હોય ને પાછા જામનગરની બાજુ જઈને તો થાકી જાય ને કંટાળો આવે ને એટલે હવે થાય કે કંઈ કરવું જ નથી, માંગ્યું રહેવા દે. તો એવું બધું છે ને. કૃષિભાઈ તો આરામ મળી પાછા હોઈ ગયા. તો હાલો હું તમને બતાવું મારી પાસે બ્લાઉઝ છે ને. અચ્છા આ બ્લાઉઝ એવું ને એવું મસ્ત મજાને ભરી લાઇટ કલર. આ બ્લાઉઝ છે ને મારી પાસે હે ને આવું નવું પડ્યું, અને 2-4 વાર પડ્યું એટલે થોડુંક કડસ લેવાનું થઈ. કેમ કે પછી મેં આને ઓલું કર્યું નહોતું, પારસી નથી કર્યું. એવું ને એવું છે. આને ભેગીમાં બીજી એક સાડી ભરે એમ છે ને ગ્રીન કલરની, તો મેં કીધું હાલો હોય ને આના જ આ ડોયું તો મેં કીધું કાઢી લો ને 1-2 વાર પહેરી. પણ આમાં મને અત્યારે થાય એમ નથી. ત્યારે હું એટલી બધી ઝીણી હતી ને અત્યારે કેટલી બધી જાડી થઈ. આની સિલાઈ કેટલી લગભગ ઘણી બધી છે ને કાઢવી પણ ઘણી બધી જો. તો હાલો અત્યારે ફ્રી હોઉં તો કાઢી લઉં બધી. 2 સાડીમાં મારે ઓલું કરવાની એ પછી હવે કંઈક ફ્રી હોય ને ત્યારે બતાવી. હવે બપોર થઈ ગયા છે ને વાગવામાં કેટલા હે ખબર 12 વાગ્યા હજી તો ઓલા બધાને આવવાનો ટાઈમ થઈ ગયો. તો અહીંયા આવે ને નક્કી નથી થાય. મજૂરી ઘરના તો લગભગ કોઈ કરતા નથી કંઈ, પણ મજૂર છે ને એ દીકરા વિનાના છે ને. બાકી થોડુંક ઓલું ધાર જેવું ખેતર હતું ને ખેડૂત ને પાણી વિનાના એવું બધું કામ કરશે. મજૂર બધા અહીંયા મામી અહીંયા ગયા હે ઓલો ખેડે જે ઝાડવા ખડ છે ને એ બધું સાફ કરવા ગયા. ચાલો હું ગાય બેઠા હું બીજું માથી કઈ દુખે કંઈ થાય ને, પણ એ ધીરે ધીરે કરે એવું બધું છે ને. સારું હાલો પછી મળશું નિરાતે રૂંઢે. હાલો જો રૂંઢા થઈ ગયા હે ને મામાએ બનાવ્યા હતા ઓરા,
તો મામાએ થોડાક ખાધા ને મામા પછી વયા ગયા છે અને હવે મારે જો આ બધા હે ને ડેડવા વીણવા છે અને હજી તો ધુવાડા નીકળે છે તો જરાક ઠરે ને તો પછી મેળ આવે ખાવાનું બહુ ફૂલ ગરમ છે મેં 2 ખાધા જો હાથને મોઢું બધું કારું કારું થઈ જાય ખાઈ એટલે એવું હે તો હાલો હવે હે ને મારે ફટાફટ વીણવાના હે તો હું વીણી નાખું થોડાક હે ઝાઝા બધા નથી પણ આ બધા અલગ અલગ ધગધગતા હોય ને તો વીણતા પણ વાર લાગે એવું બધું છે તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ ગરમા ગરમ ઓરા અવારના વરસમાં કીને ઓરા ખાતા કમેન્ટમાં કીજો જઈ કેટલી વાર ખાધા નહીં ખાધા તો લગભગ બધા હે બહુ ગરમ બહુ છે અમે તો કેટલા મેં ખબર બહુ જાજી વાર ખાઈને યાદ પણ નથી કેટલી વાર ખાધા નહીં સંપલ હરગી જાય એવું બધું છે તો બધા ભેગા થાય ને તો ખબર ઉતરાગ મારા છોકરી સિભાઈ નીંદર કરી લીધી એટલે રમવાનું હવે રમવાનું કાં હુવા નથી હવે હુવા દે નહીં હુહે આપણે 3 વાગે ચા પાણી ટાણે હે ને 2:30 વાગે કંઈ હુહે ત્યાં સુધી એને સામે રમવાનું અમારે શું કે ભાઈ જોઈ ફોનમાં જ ધ્યાન રાખે ના દેખાય તો ઈ કરે આપણે સુધારે ચાલો હોય રમાડી લો ઘડી પછી વાત અલગ ઠામ બધા ઉઠીને કરીને ખાવા ચા પાણી પી લીધા પછી બધું જ કામ ટોટલી થઈ ગયું છે આડાવડું સંજવારી બધું નીકળી ગયું હોય ને હવે અમારે ક્રિશભાઈને નવરાવાનો વારો હોય તો હાલો ફટાફટીને હે પાણીને હાટું ગરમ મૂક્યું હોય અને એને મસ્ત મજાનો અત્યારે માલિશ કરતો બપોર પહેલાં ટાઈમ મળે ને કઈ કઈ ટાઈમ મળે તો માલિશ કરીને હું કરી દઉં નવરાવી દઉં પણ લગભગ તો બપોર પહેલાં એકદમ નવરા નાખું બપોર કરીને માલિશ કરી પછી તેલ પાણી ગરમ કરી લઉં પછી ડાયરેક્ટ નવરા દઉં કેમ કે એટલી ગરમી રહે એટલે આમાં તેલ ઓછું કરી તો સારું એમ તો એવું હે ને થાલો ફટાફટ એને નવરાવી નાખો ને પછી કંઈક આડો કરીને બે ટાઢા પોના રમવા જાય ને વાગવામાં થઈ ગયા હવા 4 તો એવું બધું હે સારું હાલો થોડીક પછી પાછા મળીએ